નમસ્કાર મિત્રો. છેલ્લા લેક્ચરમાં આપણે વાત કરતા હતા બધી પ્રકાશ સંશ્લેષણ વિશે, કે જે બધા વૈજ્ઞાનિકો હતા એમણે કેવી રીતે નવા નવા બધા સંશોધનો કર્યા અને બધી પ્રકાશ સંશ્લેષણની વિગતો એ આપણી સામે મૂકી. હવે આપણે એ જ દિશામાં હજુ થોડા આગળ જઈએ છીએ. તો આપણે વાત કરવાની આવે છે બીજા વૈજ્ઞાનિકોના પ્રયોગોમાં. એમાં સૌથી ગઈકાલે આપણે જ્યાં પૂરું કર્યું હતું ત્યાંથી વાત કરીએ. ટી ડબલ્યુ એન્જિલમેન એમના જે પ્રયોગો હતા એ ખૂબ જ સરસ અને એવી રીતે ગોઠવેલા એને હતા. શું કર્યું એમણે? તો કે એમણે પ્રિઝમની મદદથી, યાદ રાખજો, પ્રિઝમની મદદથી પ્રકાશના વર્ણપટનું શું કર્યું? વિભાજન. પ્રકાશનો જે વર્ણપટ છે તમે જાણો છો, જ્યાં ની વા લી પી ના રા, તો એનું વિભાજન એણે પ્રિઝમની મદદથી કર્યું. પછી શું કર્યું? તો કે એક પાત્ર જે હતું એ પાત્રની અંદર, પાત્રમાં લીલ ક્લેડોફોરા, યાદ રાખો, ક્લેડોફોરા એને ઉછેરી. અને આ જે પાત્ર હતું એની અંદર એને રાખ્યું શું? તો કે એની અંદર એને રાખ્યું હતું ઝારક બેક્ટેરિયા યુક્ત માધ્યમ. કેવું માધ્યમ હતું? ઝારક બેક્ટેરિયા યુક્ત માધ્યમ. હવે જોજો, આવું માધ્યમ પસંદ કરવાનું કારણ શું? તો અહીંયા આપણે એ જોવાનું છે કે આ બેક્ટેરિયા કેવા છે? તો કે ઝારક. તો ઝારક બેક્ટેરિયા હોવાને કારણે અહીંયા આપણને જોવા મળશે કે જ્યાં વધુ O2 હોય ત્યાં વધુ વૃદ્ધિ પામે. એટલે ઓક્સિજન જ્યાં વધારે હોય ત્યાં ઝારક બેક્ટેરિયાની વૃદ્ધિ વધુ થાય. એને એ જોવું હતું કે જો અત્યાર સુધીમાં આપણને એટલી તો ખબર પડી ગઈ હતી, આગળના જે પ્રયોગો બધા જોયા એમાં એટલી તો ખબર પડી ગઈ હતી કે પ્રકાશની હાજરીમાં ઓક્સિજન મુક્ત થાય છે. એન્જલમેનને જે ચેક કરવું હતું એ આ હતું કે પ્રકાશ જો 7 રંગોનો બનેલો છે તો શું 7 રંગના પ્રકાશમાં એક સરખો ઓક્સિજન મુક્ત થાય છે ખરો? એટલા માટે એણે પ્રકાશનું વિભાજન કર્યું છે પ્રિઝમની મદદથી. પ્રિઝમની મદદથી પ્રકાશનું વિભાજન તમે 10મા ધોરણમાં થોડું ભણેલા છો. તો એણે પ્રયોગનું જે આખું સેટઅપ કરેલું છે, કેવી રીતે કર્યું હતું એ આપણે સમજી લઈએ. તો જુઓ, અહીંયા આ છે એના પ્રયોગની મેઇન આખી રૂપરેખા. શું કર્યું એણે? સમજો કે આ લાઇટ છે, એની મદદથી વિભાજન જ્યારે કરવામાં આવ્યું, તમે જુઓ, ઝા ની વા લી પી ના રા, આ રીતે છે. જાંબલી, નીલો, વાદળી, લીલો, આ બધા રંગ પડ્યા છે. હવે અહીંયા જે છે આ છે આ સ્પાઇરલ ક્લોરોપ્લાસ્ટ. આ જે છે એ ક્લેડોફોરા છે. આપણે વાત કરી ને લીલ ક્લેડોફોરા છે. તો જે લીલ હતી એ આ રીતે હતી. આ લીલ છે, ક્લેડોફોરા છે. હવે અહીંયા આ મધ્યમાં બેક્ટેરિયા હતા. તો એને શું જોયું? તમે ખાસ અહીંયા નોંધ આપો કે આ જે છે એ એરોબિક બેક્ટેરિયા છે. એરોટેક્ટિક એટલે કે શું, કે જે ઝારક માધ્યમમાં વિભાજન પામે છે. અહીંયા આપણને જે લીલ બતાવી છે, અહીંયા સ્પાઇરોગાયરા લખેલું છે, એના બદલે આપણે ક્લેરોફોરા, એટલે આ જે છે દાખલા તરીકે કાઢી નાખીએ આપણે, એના બદલે આપણે આપણી બુક પ્રમાણે જો જોઈએ તો ત્યાં ક્લેડોફોરા નો ઉપયોગ કરવામાં. સ્પાઇરોગાયરા પણ આવી તંતુમય લાંબી લીલ છે. એટલે એને શું કર્યું કે આ પાત્રની અંદર આવી લાંબી લીલ રાખી કે જે હરિત કણ ધરાવતી હોય, અને પછી આ ઝારક, આ જે પાત્ર હતું એમાં બેક્ટેરિયા. તો એણે જે નોંધ કરી અથવા તો જે જોયું એ શું હતું? તો કે આ આખા પ્રયોગનું જે આખું સેટઅપ છે એ સેટઅપને આધારે એણે જોયું કે બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયા ક્યાંથી વધુ O2 મેળવે છે. ઓક્સિજન વધુ ક્યાંથી? કારણ કે જ્યાં ઓક્સિજન વધુ હશે ત્યાં જ એનો વિકાસ થતો હોય.
વૃદ્ધિ વધારે થાય છે. તો અહીંયા જે દેખાય છે આ આટલી વૃદ્ધિ છે, જો અહીંયા વચ્ચેના ભાગમાં ખૂબ ઓછી વૃદ્ધિ છે, આ ભાગમાં અહીંયા બહુ વધારે વૃદ્ધિ છે. તો આ આખો જે પ્રયોગ હતો એના આધારે એને તારણ કાઢ્યું કે વધુમાં વધુ બેક્ટેરિયાની જે વૃદ્ધિ છે આ વિભાજિત પ્રકાશની અંદર એને જોયું કે વાદળી અને લાલ પ્રકાશમાં એને જે જવાબ મળ્યો એ આ છે, વાદળી અને લાલ પ્રકાશમાં. એટલે એનો અર્થ એમ થયો કે જ્યારે લીલી વનસ્પતિને વાદળી અથવા લાલ પ્રકાશ પ્રાપ્ત થાય છે ત્યારે એ જે પ્રક્રિયા કરે છે એમાં વધારો થાય છે અને વધુ ઓક્સિજન મુક્ત થાય છે. તો અહીંયા જ્યારે એણે કીધું કે વાદળી અને લાલ પ્રકાશમાં આવું થાય છે, એને અહીંયા આપણે નામ વિશિષ્ટ લખીએ છીએ કે એને પ્રકાશ સંશ્લેષણ નો પ્રથમ સક્રિય વર્ણપટ, ફર્સ્ટ જે છે સક્રિય વર્ણપટ એટલે શું એ પહેલા તમારે સમજવું જોઈએ. સક્રિય વર્ણપટ એટલે શું? તો કે તમારી પાસે જ્યારે ઘણી બધી રેન્જ હોય, વર્ણપટ શબ્દ માત્ર પ્રકાશ માટે વપરાય એવું નથી. સજીવોમાં આટલા બધા પ્રકારો છે એને પણ વર્ણપટ કહી શકાય. એટલે વર્ણપટ એટલે શું? તો કે જ્યારે તમારી પાસે ઘણા બધા ઓપ્શન હોય ત્યારે એમાંથી સારામાં સારો ઓપ્શન કયો એને કહેવાય સક્રિય વર્ણપટ. તો અહીંયા આપણે જોવાનું છે કે જે જાની, વાલી, પીનારા આ 7 રંગના જે ઓપ્શન છે સફેદ પ્રકાશમાં, એમાંથી સારામાં સારો પ્રકાશ વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ કરવા માટે કયો છે? તો કે વાદળી અને લાલ. તો અહીંયા સૌ પ્રથમ વખત આપણને આ ખ્યાલ આવ્યો કે આખા પ્રકાશમાંથી વાદળી અને લાલ પ્રકાશ એ સૌથી સારામાં સારું રિઝલ્ટ આપે છે. એટલા માટે આપણે નામ આપીએ છીએ પ્રથમ સક્રિય વર્ણપટની શોધ ગણાય છે. કોના નામે છે? એ TW એન્જલમેન. તમારા પ્રશ્ન આવો પૂછી શકાય, ઘણું બધું આમાંથી પ્રશ્નો બની શકે. દાખલા તરીકે તમને એવું પૂછાય કે પ્રકાશ સંશ્લેષણના પ્રથમ સક્રિય વર્ણપટની શોધ કોણે કરી? TW એન્જલમેન. પ્રકાશ સંશ્લેષણના પ્રથમ સક્રિય વર્ણપટની શોધ કરવા માટે કઈ રીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? ક્લેડોફોરા. આ ક્લેડોફોરાને કયા માધ્યમમાં રાખવામાં આવી હતી? તો કે ઝારક બેક્ટેરિયા યુક્ત માધ્યમ. આવા ઘણા બધા પ્રશ્નો આપણને મળે. હવે આપણે એ જોવાનું છે કે આ જે વર્ણપટ મળ્યો છે આપણને, આ વર્ણપટ એવો છે કે જે આગળ જતા ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી ના વર્ણપટ સાથે સામ્યતા ધરાવે છે. આ જે સામ્યતા છે આપણે આગળ થોડી જોવાની છે, ચાર્ટ સહિત આપણે વાત કરશું. પણ આપણે એ સમજીએ કે આગળ જતા જે પ્રયોગો થયા એમાં વૈજ્ઞાનિકોએ આવા પ્રયોગો ઘણા બધા કર્યા અને જોયું કે ક્લોરોફિલ જો કેટલું ઓક્સિજન મુક્ત થાય છે, એ બધા પ્રયોગો આવા થયા. પણ એવા પણ પ્રયોગો થયા કે ક્લોરોફિલ એ મેક્સિમમ કયા પ્રકાશનું શોષણ કરે છે? તો એનો જવાબ પણ કંઈક આવો જ આવે છે, વાદળી અને લાલ. એટલે આપણે લખીએ છીએ કે આ જે વર્ણપટ મળ્યો છે સક્રિય વર્ણપટ, એ કોને મળતો આવે છે? તો કે એ વર્ણપટ એ આ બે પદાર્થો ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી આ બંનેને મળતો આવે એવો વર્ણપટ શોધાણો છે. તો TW એન્જલમેનના પ્રયોગો એ આપણને સૌ પ્રથમ સક્રિય વર્ણપટની રજૂઆત સમજાવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો એ સમજવાનું છે કે આગળના જે પ્રયોગો થયા લગભગ 19મી સદીના મધ્ય ભાગ સુધીમાં, તો આ ભાગ જે છે, આ જે સમયગાળો હતો એ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ ની લગભગ બધી જ વિશેષતાઓ સ્થાપિત થઈ ચૂકી હતી. ઓગણીસમી સદીનો જે મધ્ય ભાગ હતો એ દરમિયાનની અંદર પ્રકાશ સંશ્લેષણને લગતી મોટા ભાગની બાબતો જે હતી એ આપણી સામે આવી ગઈ હતી. કેવી બાબતો આપણી સામે આવી હતી
એની પણ થોડીક વાત આપણે બહુ ટૂંકમાં ડિસ્કસ કરવાનું આવે છે. શું બાબત સાબિત થઈ? તો કે જે લીલી વનસ્પતિ હોય છે, લીલી વનસ્પતિ એ શું કરે છે? લીલી વનસ્પતિ જે છે એ શું કરે છે? તો કે પ્રકાશનો ઉપયોગ કરીને, એટલે કે પ્રકાશ ઉર્જા નો ઉપયોગ કરીને શું કરે છે? તો કે CO2 તથા પાણીમાંથી કાર્બોદિતોનું નિર્માણ કરે છે. તો આ જે પ્રક્રિયા છે એ દરમિયાન સૂર્ય ઉર્જાનો ઉપયોગ થાય છે, પ્રકાશ ઉર્જાનો ઉપયોગ થાય છે, કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય, પાણીનો ઉપયોગ થાય છે, અને એ દરમિયાન O2 પણ મુક્ત થાય છે. O2 પણ મુક્ત થાય છે. ઓકે, હવે આ જે આખી પ્રક્રિયા હતી એને સમજાવવા માટે એક સમીકરણ બનાવવામાં આવ્યું છે. એ સમીકરણ કેવું છે એ જોઈ લઈએ આપણે. તો એ લોકોએ આવી રીતની રજૂઆત કરી કે કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી, આ બે વસ્તુઓ ભેગી થાય છે. એ દરમિયાન અહીંયા પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રકાશ ઉર્જાની સાથે સાથે અહીંયા CH2O આ પદાર્થ બને છે, CH2O, અને વત્તા એની સાથે ઓક્સિજન મુક્ત થાય છે. આ CH2O ઉપર જો તમે ધ્યાન આપો, 11મા ધોરણનું આપણે જે 9મું ચેપ્ટર ભણ્યા છીએ એમાં કાર્બોદિત પદાર્થોની અંદર એક નોંધ આપણે આવી કરેલી છે કે કાર્બોદિત પદાર્થો જે હોય છે, તમને યાદ હોવું જોઈએ, કાર્બોદિતનું સામાન્ય સૂત્ર CN કૌંસમાં H2O M આવું લઈએ છીએ. આ કાર્બોદિતનું સામાન્ય સૂત્ર છે. પણ જો એમાં મોનોસેકેરાઇડ હોય તો અહીંયા આપણે લખ્યા રહો કે મોનોસેકેરાઇડ માટે શું થાય? N બરાબર M હોય એટલે સૂત્ર બની જાય CnH2O N. હવે NN કોમન લઈ લઈએ તો શું થાય? તો કે CH2O N, ગમે એટલા. તો આ જે સમીકરણ છે અહીંયા મળ્યું. એટલે કે કાર્બોદિત પદાર્થોનું નિર્માણ થાય છે અને એ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય. એટલે આ બાબતો મોટા ભાગની જે હતી એ આપણી સામે 19મી સદીના મધ્ય ભાગમાં આવી. હવે અહીંયા જે આ કાર્બોદિત પદાર્થોની વાત કરવામાં આવી છે, આ પદાર્થ એ મોટા ભાગે 6 કાર્બન યુક્ત ગ્લુકોઝ નું નિર્માણ થતું હોય છે. મોટા ભાગે જે નિર્માણ થાય છે એ કોનું થાય છે? 6 કાર્બન યુક્ત ગ્લુકોઝ. એટલે આવી બધી બાબતો એ આવી છે. હજી આગળ બીજા સંશોધનો ચાલુ છે, તો એમાં આપણે અગત્યની વાત કરવાની આવે છે એ છે વૈજ્ઞાનિક કાર્નેલિયસ વાન નીલ. ખૂબ જ અગત્યના પ્રયોગો એમણે કર્યા. આપણી સામે ઘણી બધી બાબતો એમણે મૂકી છે કે જે આગળ પ્રકાશ સંશ્લેષણને રાસાયણિક રીતે સમજવામાં બહુ મોટો ફાળો ભજવે છે. તો જે કાર્નેલિયસ વાન નીલ નામના જે વૈજ્ઞાનિક હતા, એમણે જે મુખ્ય પ્રયોગો કર્યા, એમના જે પ્રયોગો હતા એ પ્રયોગો ખાસ કરીને જાંબલી અને લીલા બેક્ટેરિયા પર આધારિત હતા. કોની પર આધારિત હતા? જાંબલી અને લીલા બેક્ટેરિયા. પોતે એક સૂક્ષ્મજીવશાસ્ત્રી, માઇક્રોબાયોલોજિસ્ટ હતા. એટલે એમણે આવા બેક્ટેરિયા ઉપર ઘણા બધા પ્રયોગો કર્યા. તો એમણે જે પ્રયોગો કર્યા, એમના સંશોધનો જે છે એણે આ બતાવી વાત કે જે પ્રકાશ સંશ્લેષણ છે, પ્રકાશ સંશ્લેષણ એ ચોક્કસ રીતે પ્રકાશ આધારિત
આધારિત પ્રક્રિયા છે. ઓકે, આ બાબત આમ તો પહેલા પણ સાબિત થઈ ચૂકેલી હતી, પણ એનું કન્ફર્મેશન એને કર્યું. પણ આટલા ઉપરાંત એણે જે અગત્યની શોધ કરી એ આ છે કે આ જ્યારે પ્રક્રિયા થાય છે, પ્રકાશ સંશ્લેષણની જ્યારે પ્રક્રિયા થાય છે, ત્યારે સૌથી અગત્યની જે ઘટના બને છે એ ઘટના એને શું બતાવી કે ઓક્સિડાઇઝેબલ સંયોજન. યાદ રાખવાનું છે આપણે, ઓક્સિડાઇઝેબલ સંયોજન. પહેલા આપણે એનું ચર્ચા થોડીક કરી લઈએ. ઓક્સિડાઇઝેબલ સંયોજન એટલે એવા પદાર્થો કે જેનું ઓક્સિડેશન થઈ શકે છે. યાદ રાખો, શું થાય? ઓક્સિડાઇઝેબલ એટલે કે જેનું ઓક્સિડેશન થઈ શકે છે. હવે તમે કેમિસ્ટ્રીમાં રેડોક્સ પ્રક્રિયાઓ ભણો છો એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે જે પદાર્થનું ઓક્સિડેશન થાય એ પદાર્થ પોતે બીજાનું રિડક્શન કરે છે. એટલે એકચ્યુઅલી આ પદાર્થ જેની વાત આપણે કરીએ છીએ એ પદાર્થ ખરેખર એ કેવો હોવો જોઈએ? તો કે એ હોવો જોઈએ રિડક્શન કરતા. રિડક્શન કરતા એટલે જે પદાર્થ પોતે ઓક્સિડેશન પામે છે એ પદાર્થ રિડક્શન કરતા તરીકે વર્તે છે. એટલે આવા જે ઓક્સિડાઇઝેબલ સંયોજનો હોય છે એમાંથી પ્રાપ્ત હાઇડ્રોજન વડે, જોજો, આ ઓક્સિડાઇઝેબલ સંયોજનમાંથી પ્રાપ્ત હાઇડ્રોજન, ઓક્સિડેશન ક્યારે થાય એનું? હાઇડ્રોજન એમાંથી છૂટા પડે. હાઇડ્રોજન છૂટા પડે એ બીજાને મળે એટલે બીજાનું શું થયું કહેવાય? રિડક્શન. હા, હાઇડ્રોજન વડે CO2 નું રિડક્શન કરી કાર્બોદિતોનું નિર્માણ કરવામાં આવે છે. એટલે બહુ અગત્યના સંશોધનો એમણે અહીંયા કરેલા છે કે જે ઓક્સિડાઇઝેબલ સંયોજન છે એ ઓક્સિડાઇઝેબલ સંયોજનમાંથી હાઇડ્રોજન છૂટા પડે છે. એ હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડમાં ઉમેરાય. હવે જો કાર્બોદિત પદાર્થો છે, અહીંયા આપણે લખ્યું, નોંધ કરી, CH2O આ કાર્બોદિત છે. તો જો કાર્બોદિત પદાર્થમાં હોય હું કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો CO2 માં કાર્બન અને ઓક્સિજન તો પહેલેથી છે જ. આમાં ઘટે છે શું? તો કે હાઇડ્રોજન. એટલે હાઇડ્રોજન એમાં ઉમેરાય એટલે એમાંથી કાર્બોદિત પદાર્થો બની જાય છે. એટલે આવી બાબતની શોધ એણે કરી. હવે એના માટે એણે જે સમીકરણ આપણી સામે રજૂ કર્યું એ સમીકરણ પહેલા આપણે થોડું જોઈ લઈએ. એણે શું બતાવ્યું કે 2H2A, જોજો હવે, વત્તા CO2 it gives 2H2A plus CO2 it gives 2A પ્લસ જે કાર્બોદિત પદાર્થ બને છે એ છે CH2O પ્લસ એની સાથે પાણી મુક્ત થાય છે. આમ આ જે વાત છે એ આપણે પછી આગળ બીજી ઉમેરશું. પણ હવે અહીંયા જોવાનું એ છે કે આ આખી પ્રક્રિયાની અંદર આ જે પદાર્થ છે, આ જે પદાર્થ એ ઓક્સિડાઇઝેબલ સંયોજન. આ કયો પદાર્થ છે? ઓક્સિડાઇઝેબલ સંયોજન છે. હવે તમે જુઓ, આ ઓક્સિડાઇઝેબલ સંયોજન છે H2A. હવે એમાંથી હાઇડ્રોજન નીકળીને કોને મળી ગયો? કાર્બન ડાયોક્સાઇડ. એટલે કાર્બન ડાયોક્સાઇડ માંથી બની ગયું CH2. સમીકરણ બેલેન્સ કરવામાં આપણે પડવાનું નથી, માત્ર અણુઓ ઉપર ધ્યાન આપવાનું છે. તો આમાંથી હાઇડ્રોજન નીકળીને શેમાં ઉમેરાણા? કાર્બન ડાયોક્સાઇડમાં. એટલે અહીંયા બની ગયું CH2O પ્લસ આમાંથી હાઇડ્રોજન નીકળી ગયા તો વધ્યું શું? A. આ એ પદાર્થ અહીંયા જોવા મળે છે. હવે આને આધારે આપણે સમજવાનું છે કે આ પદાર્થ જે હોય છે, આ પદાર્થ એ કયો હોય? તો એનો જવાબ એ છે કે ઓક્સિડાઇઝેબલ સંયોજન ના નિર્માણ માટે કયો પદાર્થ હાઇડ્રોજન
હાઇડ્રોજન દાતા તરીકે વર્તે છે તેના પર આધારિત હોય છે. હું સમજાવું તમને આ વાક્ય. તો આ જે પદાર્થ છે 2A, અહીંયા જે છૂટું પડ્યું એ શું હશે, આ પદાર્થ કયો હોય, એનો આધાર કોણ છે? તો એનો આધાર એ છે કે આ જે હાઇડ્રોજન દાતા તરીકે આ જે ઓક્સિડાઇઝેબલ સંયોજન બન્યું છે એ કેવી રીતે બન્યું પાછું? આપણો મેઇન પ્રશ્ન આ છે. જો એને આ તો વાત આપણને કરી કે ભાઈ ઓક્સિડાઇઝેબલ સંયોજનો જે હોય એમાંથી હાઇડ્રોજન આવે, તો આ ઓક્સિડાઇઝેબલ સંયોજનમાં હાઇડ્રોજન ક્યાંથી આવે? વાત સમજો ફરી વખત. કાર્નેલિયસ વાન નીલે જે સંશોધનો કર્યા એમાં શું છે કે ઓક્સિડાઇઝેબલ સંયોજન જે હોય એમાંથી પ્રાપ્ત થયેલા હાઇડ્રોજન, આ હાઇડ્રોજન ઉપર આપણે બહુ ચર્ચા કરવાની છે. એમાંથી પ્રાપ્ત થયેલા જે હાઇડ્રોજન છે એના વડે CO2 નું રિડક્શન થાય. ઓકે, આ વાત બરાબર છે. પણ મેઇન પ્રશ્ન એ છે કે આ ઓક્સિડાઇઝેબલ સંયોજન છે એમાં હાઇડ્રોજન ક્યાંથી આવ્યા? કારણ કે એને મળે તો જ બીજાને આપી શકે. એટલે જે પદાર્થ એક વખત રિડક્શન પામે એ પછી બીજાનું રિડક્શન કરી શકે. તો અહીંયા આપણે એ સમજવાનું છે કે આખા સમીકરણની અંદર અહીંયા જે પદાર્થ બન્યો, આપણે આની પહેલા જે સમીકરણ લખ્યું એ તમે જો અહીંયા O2 લખ્યું છે, આની ઉપર આપણે ચર્ચા કરવાની છે. તો હવે આપણે એ સમજીએ કે અહીંયા જે પદાર્થ બને છે એ કેવી રીતે બને. તો એનો જવાબ એ છે કે એમણે 2 વખત પ્રયોગો કર્યા. અહીંયા આપણે લખ્યું ને, જો ફરી વખત બતાવું તમને. એને કોની ઉપર પ્રયોગો કર્યા? જાંબલી અને લીલા બેક્ટેરિયા ઉપર. આ જાંબલી અને લીલા બેક્ટેરિયા પાછા 2 પ્રકારના હોય. એ હોય છે પ્રકાશ સંશ્લેષી જે હોય છે, પ્રકાશ સંશ્લેષી કે જે પાણીનો ઉપયોગ કરે છે, અને બીજા એવા છે કે જેને સલ્ફર બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ 2 ઉપર એને વારાફરતી પ્રયોગો કર્યા. તો સૌથી પહેલા એને શું કર્યું જોજો કે પાણીનો હાઇડ્રોજન દાતા તરીકે ઉપયોગ કરતા બેક્ટેરિયા, આવા બેક્ટેરિયા ઉપર જ્યારે એને પ્રયોગો કર્યા ત્યારે શું થયું એ સમજો કે એકચ્યુઅલી જે પ્રોસેસ થાય છે એ આ છે કે જે પાણી છે H2O, આ પાણીનું ઓક્સિડેશન થાય છે. શું થાય છે? ઓક્સિડેશન થાય એટલે એમાંથી 2 વસ્તુ છૂટી પડે છે. એક બાજુ છૂટો પડે છે H2 અને બીજી બાજુ છૂટું પડે છે O2. આમ સમીકરણ ફરી વખત કહું, બેલેન્સ આપણે કરતા નથી. એટલે હવે શું થશે કે આ જે H2 છે એનો ઉપયોગ, કોનો ઉપયોગ? H2 નો જે ઉપયોગ છે એ A સાથે થશે અને આ બંને જોડાઈને અહીંયા બની જશે H2A. આમ બન્યું. હવે શું થાય તો કે આ જે H2 છે એની સાથે CO2 જોડાય. એટલે અહીંયા આપણે થોડુંક અલગ રીતે બતાવીએ એટલે તમને ડાઉટ ન ઉભો થાય. જોજો, આ H2 છે, H2A, એટલે આ જે છે એ ઓક્સિડાઇઝેબલ સંયોજન આપણું બન્યું. આ જે છે એ શું બન્યું આપણું? ઓક્સિડાઇઝેબલ સંયોજન. આ છે ઓક્સિડાઇઝેબલ સંયોજન. હવે આ શું કરશે તો કે જે CO2 હોય છે, CO2 એનું રિડક્શન કરીને એટલે અહીંયા આમ થશે, એમાંથી બનેલું લાગશે CH2O. આ શું બની ગયું? કાર્બોદિત. આમ બની ગયો. કેવી રીતે? તો કે આ જે H2 છે એમાં જે હાઇડ્રોજન હતું એમાં ઉમેરાઈ ગયું. તો વધ્યું શું અહીંયા? આ એ વધ્યો. આ એ જે છે એ ફરી પાછો નવા પાણીના વિઘટનમાંથી જે હાઇડ્રોજન આવે છે એને પાછો પકડશે, પાછો આ બનાવશે, સતત આવી રીતે કાર્બોદિતનું નિર્માણ થશે. પણ અહીંયા તમારે ધ્યાન આપવું જોઈએ કે આ પ્રક્રિયા જ્યારે આખી થઈ ત્યારે અહીંયા શું મુક્ત થયું? આ ઓક્સિજન. આ ઓક્સિજન જે છે એ હવામાં મુક્ત થાય છે. આમ થાય છે. તો બીજી બાજુ આ જ રીતના પ્રયોગો જ્યારે એણે જાંબલી અને લીલા
સલ્ફર બેક્ટેરિયા પર કીડ્યા, સલ્ફર બેક્ટેરિયા આ એવા બેક્ટેરિયા છે કે જે હાઇડ્રોજનના સ્ત્રોત તરીકે પાણી ઉપયોગમાં લેવાને બદલે સલ્ફર જળનો ઉપયોગ કરે છે, સલ્ફર યુક્ત જળ વાપરે છે, એટલે કે એ પ્રક્રિયા આમ થાય છે H2S, H2S એનું પણ ઓક્સિડેશન થાય છે, એટલે એમાંથી છૂટા પડે છે બે અણુઓ S2 અને H2. બાકીનું બધું જ સેમ છે કે આ જે H2 છે એ શું કરશે તો કે આ A સાથે જોડાશે અને એમાંથી બની જશે H2A, એટલે ફરી પાછું અહીંયા ઓક્સિડાઇઝેબલ સંયોજન બન્યું. આ ઓક્સિડાઇઝેબલ સંયોજન છે એનું કામ શું તો કે એનું કામ છે CO2 નું રિડક્શન કરીને એમાંથી CH2O એટલે કાર્બોદિત બનાવવા, પણ જ્યારે આમ થાય ત્યારે અહીંયાથી એ છૂટો પડે અને એ જ એ ફરી પાછો અહીંયા વપરાશે. પણ હવે આ આખી પ્રક્રિયામાં જુઓ તો ખ્યાલ આવે કે અહીંયા પ્રોડક્ટ તરીકે ઓક્સિજન મળવાને બદલે સલ્ફર અથવા સલ્ફેટ મળે છે. આ તો સલ્ફર મળે છે અથવા શું મળે છે સલ્ફેટ. એટલે આ જે પ્રયોગો છે એના આધારે જે કાર્નેલિયસ વાને શોધી કાઢ્યું એ વાત આ હતી. જોજો અગાઉ જે માન્યતા હતી એ પહેલા આપણે લખીએ કે અગાઉની જે સોરી આપણે થોડુંક વધારે ડિટેલમાં જ લખવું છે તો અહીંયા હું જવા દઉં છું. કે આ જે માહિતી છે એના આધારે જોજો અગાઉ આપણી પાસે જે માન્યતા હતી પહેલા એ આમ હતી કે CO2 વત્તા H2O it gives CH2O plus O2. આ જે સમીકરણ આપણે જે લખતા હતા એમાં લોકો શું માનતા હતા એ જોજો કે આ જે CH2O છે એમાં એવું થાય કે આ જે C અને O છે, C અને O એમાંથી આ H2 આ હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન એટલે આ હાઇડ્રોજન આ છે, આ ઓક્સિજન જે છે એ આ ઓક્સિજન છે, અને આ જે કાર્બન છે અહીંયા લખીએ આપણે કાર્બન જે છે એ આ કાર્બન છે, અને બાકીનો જે ભાગ વધે છે એની ઉપર આપણે જઈએ તો આ કાર્બન વયો ગયો એટલે આ ઓક્સિજન જે છે એ અહીંયા મુક્ત છે. આ વાત સમજાણી તમને? આવું હતું. એટલે પહેલાની જે માન્યતા હતી, માન્યતા જે હતી પહેલા એ આ હતી કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન મુક્ત થતો O2 એ CO2 માંથી મુક્ત થાય છે. શેમાંથી મુક્ત થાય છે? CO2 માંથી. પણ જો આવું હોય તો શું થાય એ સમજો તમે. અહીંયા જુઓ આ બે પ્રકારના બેક્ટેરિયામાં થયેલા પ્રયોગો છે. તો આ જે છે એ એવા છે, આ એવા છે કે જે પાણીનો H દાતા તરીકે ઉપયોગ કરે છે. આ એવા બેક્ટેરિયા છે કે જે પાણીનો H દાતા તરીકે ઉપયોગ કરે છે, અને આ જે છે એ છે H2S નો H દાતા તરીકે ઉપયોગ કરે એવા બેક્ટેરિયા છે. તો હવે તમે બંનેમાં ધ્યાન આપો તો બેમાં CO2 તો વપરાય જ છે. કાર્બોદિત જ્યારે બને છે ત્યારે બેમાં CO2 વપરાય છે. એટલે જો ખરેખર મુક્ત થતો ઓક્સિજન એક કાર્બન ડાયોક્સાઇડ માંથી જો આવતો હોત તો શું થાત કે તો બંને પ્રકારના ઓલામાં આ બંનેમાં ઓક્સિજન મુક્ત થવો જોઈએ. પણ એણે જે નોંધ કરી એ આવી હતી કે અહીંયા O2 મુક્ત થાય છે, અહીંયા O2 મુક્ત થાય છે, જ્યારે અહીંયા O2 મુક્ત થતો નથી. જો એનો જવાબ તમને અહીંયા મળ્યો છે કે જે O2 મુક્ત થાય છે એ કયો છે? આ પાણીમાંથી નીકળેલો ઓક્સિજન છે. અહીંયા શું છે તો પાણીના બદલે શું વપરાણું? H2S જળ. આ પાણી આ પદાર્થ વપરાણો છે. તો એવા સમયે બાકીની બધી પ્રક્રિયા બરાબર થઈ, પણ અહીંયા જે
ઓક્સિજન મુક્ત થવો જોઈએ એના બદલે શું મુક્ત થયું? સલ્ફર. એટલે અહીંયા ઓક્સિજન મુક્ત થતો નથી. પરંતુ અહીંયા હવે આપણે લખીએ કે વાન નીલ ના જે પ્રયોગો હતા એણે કીધું કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન મુક્ત થતો O2 એ CO2 માંથી નહીં, CO2 માંથી નહીં, પરંતુ પાણીમાંથી મુક્ત થાય છે. પાણીમાંથી મુક્ત થાય છે. એટલે આ પ્રક્રિયા એ ખૂબ અગત્યની સાબિત થઈ. એટલે ત્યાર પછી જે આખી પ્રક્રિયાની શોધ થઈ એ દરમિયાન આ બાબત જે છે એ આગળ જતા રેડિયો એક્ટિવ સમસ્થાનિકો ની મદદ વડે સાબિત થઈ. એ વસ્તુ પછી સાબિત થઈ, એમ પણ બીજા વૈજ્ઞાનિકોએ ભાગ ભજવેલો છે, એ બધું પણ આપણે પછી થોડીક વાત કરીશું. પણ આ જે પ્રયોગો હતા એને સૌથી અગત્યની બાબત આપણી સામે મૂકી આપી કે જ્યારે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણ રીતે ઓક્સિજન જે છે એ પાણીમાંથી આવે છે, કાર્બન ડાયોક્સાઇડમાંથી નહીં. તો આવા પ્રયોગો જે છે એ પ્રયોગો આગળ વધે છે. ત્યારબાદ આપણે જે વાત કરવાની છે એ વાત ખૂબ જ અગત્યના પ્રયોગો વિશે એ હતા રોબર્ટ હિલ. કોણ હતા? રોબર્ટ હિલ. એમણે જે સંશોધન કર્યું એ પહેલા આ જોઈ લઈએ કે એણે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન ETS એટલે કે વિજાણુ પરિવહન તંત્ર ની હાજરી સાબિત કરી. કોણે સાબિત કરી? રોબર્ટ હિલ. વિજાણુ પરિવહન તંત્ર એટલે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એટલે કે ETS એની સાબિત કરી. એણે જે પ્રયોગો કર્યા એ શું પ્રયોગો કર્યા? તો એણે અલગ તારવેલા હરિત દ્રવ્ય પર પ્રયોગો કર્યા. શું પ્રયોગો કર્યા એ આપણે સમજીએ. તો એણે બે કસનળીની અંદર આ બધા પ્રયોગો કર્યા અને કસનળીમાં શું શું ભરવામાં આવ્યું એ આપણે પહેલા જોઈ લઈએ. તો એણે એક કસનળી એવી પસંદ કરી, આ કસનળીની અંદર એણે અલગ તારવેલું હરિત દ્રવ્ય રાખ્યું. આ શું રાખ્યું એણે? હરિત દ્રવ્ય. પણ એને રાખ્યું શેમાં? તો કે એણે રાખ્યું આ જે છે એ છે સામાન્ય પાણીમાં રાખ્યું. તો બીજી બાજુ એણે આવી જ એક બીજી કસનળી તૈયાર કરી, એની અંદર પણ એણે અલગ તારવેલું હરિત દ્રવ્ય રાખ્યું. પણ એની અંદર એણે ભર્યું શું એ ખૂબ અગત્યનું છે. તો એમાં એણે અહીંયા ઇલેક્ટ્રોન ગ્રાહી પ્રક્રિયક રાખ્યો.
આ ઇલેક્ટ્રોનગ્રાહી પ્રક્રિયક એ ખાસ કરીને એ હતો ડાયક્લોરોફિનોલ ઇન્ડોફિનોલ, અને આ પદાર્થ એને ટૂંકમાં DCPIP તરીકે ઓળખવામાં આવે છે. DCPIP અથવા એના માટે એક શબ્દ વપરાય છે હિલ પ્રક્રિયક. હિલ રિએજન્ટ એટલે કે પ્રક્રિયક, હિલ પ્રક્રિયક એનું બીજું નામ છે. હિલ પ્રક્રિયક એટલે કોણ? ડાયક્લોરોફિનોલ ઇન્ડોફિનોલ, DCPIP. એકચ્યુઅલી 2-3 DCPIP હોય છે, આપણે એને ટૂંકમાં લખીએ છીએ. હવે આવા સંજોગોમાં શું કરે છે એ જોજો કે એણે આ બંને પ્રકારના પાત્રો ઉપર અહીંયા પ્રકાશ આપાત કર્યો. આ શું આપાત કરે છે? પ્રકાશ. અહીંયા પણ એ આપાત કરે છે પ્રકાશ. તો આ બંને કિસ્સામાં એણે જોયું કે જ્યારે સામાન્ય પાણીમાં રાખવામાં આવે છે ત્યારે અહીંયા O2 મુક્ત થતો નથી. O2 મુક્ત થતો નથી. પરંતુ જ્યારે આવા પદાર્થો કે જે હિલ રિએજન્ટ તરીકે ઓળખાતા ઇલેક્ટ્રોનગ્રાહી પદાર્થો રાખવામાં આવે છે ત્યારે અહીંયા O2 મુક્ત થાય છે. O2 મુક્ત થાય છે. તો આ બાબતને આધારે એણે જે આપણી સામે રજૂઆત કરી એ છે પાણીનું પ્રકાશ પ્રેરિત વિયોજન. આ પ્રક્રિયા આપણે આગળ ડિટેલમાં ભણવાની છે, પણ વૈજ્ઞાનિકોની વાત ચાલે છે એટલે હારવાર અહીંયા આપણે સમજી લઈએ. તો એણે આવું કીધું કે H2O જે છે એનું વિયોજન થાય છે, એમાંથી H+ અને OH- છૂટા પડે છે. H+ અને OH-. આ જે OH- હોય છે એમાંથી શું થાય તો કે એ છૂટ પાડે છે H2O2 વત્તા ઇલેક્ટ્રોન. હું ફરી વખત કહું છું, સમીકરણ હું બેલેન્સ કરતો નથી. જ્યારે આપણે આ પ્રક્રિયા ભણશું ત્યારે બેલેન્સ કરીને ભણશું. પણ અહીંયા તમે જુઓ, ઓકે, તમને કદાચ હજી સમજવામાં તકલીફ પડે, હું આમ લખું છું 4H2O, એમાંથી બને છે 4H+, એમાંથી બને છે 4OH-. આ 4OH- એ બનાવે છે 2H2O2 વત્તા 4 ઇલેક્ટ્રોન. જોજો, આ ઋણ આયન છે. ઋણ આયનમાંથી અણુ ક્યારે બને? જ્યારે એમાંથી ઇલેક્ટ્રોન છૂટા પડે ત્યારે. આ ઇલેક્ટ્રોન જે છૂટા પડે છે એને કારણે જે 4OH- હતા, એટલે આમાં એકચ્યુઅલી છે શું? 4 ઓક્સિજન અને 4 હાઇડ્રોજન. તો એ શું બની ગયું? 2 હાઇડ્રોજન પેરોક્સાઇડ. હવે શું થાય તો કે આ જે H2O2 હોય છે, H2O2, આ H2O2 એનું વિઘટન થાય એટલે એમાંથી બની જાય 2H2O વત્તા O2, બની જાય છે O2. એટલે આ O2 જે છે એ શું થઈ જશે? મુક્ત. તો બીજી બાજુ અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન વિજાણુ ગ્રાહક દ્વારા લેવામાં આવે છે. હવે તમે જુઓ કે કોઈ પણ પદાર્થમાંથી ઇલેક્ટ્રોન છૂટા ક્યારે પડે? જો અમે લેવા વાળા હોય તો. એટલે જ્યાં સુધી આમાંથી ઇલેક્ટ્રોન છૂટા ન પડે ત્યાં સુધી આ H2O2 બને નહીં. જો H2O2 ન બને તો એમાંથી આ પાણી અને ઓક્સિજન તરીકે જે વિઘટન થવું હોય ન થાય, એટલે ઓક્સિજન મુક્ત ન થાય. એટલે અહીંયા તમે જુઓ કે એના પ્રયોગની અંદર તમને જે જોવા મળે છે કે જ્યારે માધ્યમમાં ઇલેક્ટ્રોનગ્રાહી પ્રક્રિયક હોય ત્યારે એવું થશે. શું થશે તો કે આ જે OH- છે એમાંથી ઇલેક્ટ્રોન લેશે તો આ બધી પ્રક્રિયા બનશે અને ઓક્સિજન મુક્ત થશે. પણ જો માધ્યમની અંદર આવા ઇલેક્ટ્રોનગ્રાહી હોવાને બદલે માત્ર સામાન્ય પાણી રાખવામાં આવે તો શું થાય કે કદાચ આ રીતે પ્રકાશને કારણે અહીંયા જે છે ને, આ જે પ્રકાશનું કાર્ય છે, કોનું કાર્ય છે? પ્રકાશનું છે. તો પ્રકાશની હાજરીમાં H+ અને OH- માં વિયોજન થઈ જશે. આ એમનામ પડ્યો રહેશે. કારણ તો કે આમાંથી ઇલેક્ટ્રોન તો જ છૂટા પડે કે જ્યારે કોઈ વિજાણુ ગ્રાહક એને પકડે. એટલે જ્યાં સુધી પકડે નહીં ત્યાં સુધી હાઇડ્રોજન પેરોક્સાઇડ ન બને અને ત્યાં સુધી પાણી અને ઓક્સિજન છૂટું પડતું નથી. તો આ શોધ કરી હોવાને કારણે અત્યારે
મેં તમને આખી પ્રક્રિયા બેલેન્સ કરીને સમજાવી દીધી છે, એટલે આની જરૂર નથી, ડિલીટ કરી દઈએ છીએ આપણે એને. તો આ આખી જે પ્રક્રિયા થઈ એને હિલ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, હિલ રિએક્શન. આ હિલ રિએક્શન છે કે જેના માટે એને નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવેલું છે. રોબર્ટ હિલ જે હતા એને આ પ્રક્રિયાની શોધ માટે નોબેલ પ્રાઇઝ એનાયત થયેલું છે. આગળ જતા આપણે વાત કરવાની છે કે જ્યારે પ્રકાશ સંશ્લેષણ થાય છે ત્યારે આ ઘટના ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, અને એના વગર તમને 12મું ચેપ્ટર યાદ હશે, એમાં આપણે 3 વખત લખ્યું હતું કે પાણીના વિયોજનથી ઓક્સિજન મુક્ત કરવામાં ભાગ ભજવે છે એ તત્વો વિશે. તો અહીંયા આપણે એ સમજવાનું છે કે આ જે પ્રક્રિયા છે એમાં એ 3 તત્વો ભાગ ભજવે છે. કેલ્શિયમ જે છે, મેંગેનીઝ છે અને ક્લોરીન. અહીંયા જે લખ્યું હતું ને, કેલ્શિયમ, મેંગેનીઝ અને Cl, આ 3 તત્વો અહીંયા જરૂરી છે આના માટે. એટલે આવી રીતે એ પ્રક્રિયા કામ કરે છે અને એ આગળ વધે છે. તો વૈજ્ઞાનિકો વિશેની જે બાબતો હતી એમાં આપણે એટલું સમજવાનું થશે. બીજા હજુ કેટલાક વૈજ્ઞાનિકો વિશે વાત કરવાની આવશે, પણ આપણે ચાલુ પ્રક્રિયા જ્યારે ભણશું ત્યારે એની સાથે સાથે જોશું. અત્યારે આપણે આટલા વૈજ્ઞાનિકોની ચર્ચા કરીએ. પ્રકાશ સંશ્લેષણની બાકીની જે આખી એક પ્રક્રિયા તરીકે જે બધું આગળ આવ્યું એ શું હતું, તો કે આખી પ્રક્રિયા જે આપણી સામે આવી છે એ આમ મૂકવામાં આવે છે. આખી જે પ્રક્રિયા છે એને 6H2O plus 6CO2 it gives C6H12O6 plus 6H2O plus 6O2. ઓકે, એક મિનિટ, અહીંયા થોડુંક આમ સુધારવાનું છે. અહીંયા એકચ્યુઅલી આમ આવે છે 12H2O, 12 પાણી છે, 6H2O છે અને પછી એની સાથે કાર્બન ડાયોક્સાઇડ અને પાછા અહીંયા 6 પાણી બને છે. એ શું કામ આવું છે એ આપણે જોશું. એકચ્યુઅલી એનો જવાબ અહીંયા આવી ગયો થોડો થોડો. તમે જુઓ, અહીં 4 વપરાણા તો અમે પાછા 2 બન્યા છે ને, 4 વપરાણા અમે 2 બન્યા. એવી રીતે અહીંયા છે એ 12 વપરાણા અમે 6 બન્યા, એટલે કે અડધા બને છે પાછા. પણ અહીંયા જે આપણે પ્રક્રિયાની રજૂઆત કરી છે, આ આખી પ્રક્રિયા એક જોજો સળંગ એક જ પ્રક્રિયા નથી. આમ તમે લખી નાખો છો કે આમ થાય છે બધું, પણ આપણે આગળ ભણવાનું છે કે આ નથી, એકચ્યુઅલી આવું નથી, પણ એ આખી એક ઘણી બધી પ્રક્રિયાઓનો સમૂહ છે. એટલે આમ તમને શું દેખાય છે, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થાય, પણ આવી રીતે નથી થતું. ઘણી અલગ અલગ પ્રક્રિયાઓ થાય છે. અને 2-3 સ્લાઇડ પહેલા આપણે જે જોયું હતું તો એમાં તમને જે જોવા મળ્યું એ આ છે. જુઓ કે કાર્નેલિયસ વાન લીન, જો પહેલા આમ થાય, પાણી અહીંયા વપરાણું, આ પાણી વપરાણું, અહીંયા CO2 વપરાણું અને પછી એમાંથી કાર્બોદિત બન્યું અને અહીંયા પાછું O2 મુક્ત થયું. તો અહીંયા તમને ખ્યાલ આવી જશે કે એક આ પ્રક્રિયા છે, પાણી છૂટું પડે, પછી બીજી પ્રક્રિયામાં પાણી જે છે એ સાથે જોડાઈને આ બનાવે, આ બાજુ ઓક્સિજન મુક્ત હોય, પછી આ એ છે એ CO2 સાથે જોડાઈને કાર્બોદિત બનાવે. આ આખી અલગ અલગ પ્રક્રિયાઓનો સમૂહ છે. એટલે ધીરે ધીરે આપણી સામે આ બધી પ્રક્રિયાઓ આવતી જાય છે અને પછી પ્રકાશ સંશ્લેષણ સળંગ કેમ થાય છે એ આપણે પછીના લેક્ચર્સમાં જોઈશું.